નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચર 31ની અંદર આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનો આપણે ચોથો લેક્ચર આપણી ચેનલ ઉપર મૂકી રહ્યા છીએ। આપણે આની પહેલાં અલગ અલગ 3 લેક્ચર ઓલરેડી ચેનલ ઉપર મૂકી લીધા છે। પહેલાં જો તમારે એ જોવાના બાકી હોય તો એ પહેલાં જોજો અને પછી આ વિડીયો જોજો, જેથી કન્ટિન્યુ તમારું જે આખો ટોપિક છે એ ક્લિયર થાય। વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ભરતી અને ટેટ પરીક્ષાને લગતી તમામ માહિતી અને લેક્ચર અવેલેબલ કરીએ છીએ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। મિત્રો, આપણે આની પહેલાં જે લેક્ચર ભણ્યા છીએ એની અંદર આપણે ટોટલ જે વિભાગ 1 છે, તમને ખ્યાલ છે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર આપણે પહેલા જ લેક્ચરની અંદર ભણ્યા હતા કે મુખ્ય 4 વિભાગો છે અને 27 જેટલા પ્રકરણ છે, જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે વિભાગ 1 એટલે કે શાળા શિક્ષણને લગતું વિભાગ છે। એનું પહેલું પ્રકરણ હતું પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો। બીજું પ્રકરણ હતું મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, FLNની તમે આપણે વાત કરી હતી। અને આજે આપણે ત્રીજું પ્રકરણ અને થોડું ઘણું ચોથું પ્રકરણ વિશે પણ આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું। તો ત્રીજું પ્રકરણ શું છે, મેં તમને એ પણ કીધું હતું કે પ્રકરણના નામ શક્ય હોય તો ખાસ યાદ રાખજો। ખાસ જે શાળા શિક્ષણના પ્રકરણ છે, જે 1 થી 8 પ્રકરણ છે, એ પ્રકરણના નામ કદાચ પરીક્ષામાં પૂછાય તો તમને આવડવા જોઈએ। તો આજે ત્રીજું પ્રકરણ શું છે, અપવ્યય, ડ્રોપઆઉટ દર ઘટાડવો અને તમામ સ્તરે શિક્ષણનું સાર્વત્રિકરણ સુનિશ્ચિત કરવું। હવે મિત્રો, અપવ્યય એટલે શું? અપવ્યય એટલે કે કોઈ બાળક છે એ થોડાક સમય સુધી શાળામાં ભણે છે, ઉદાહરણ તરીકે કોઈ પ્રાથમિકમાં ભણતું બાળક છે, ધોરણ 5 સુધી ભણે છે અને પછી શાળા છોડી દે છે કોઈ કારણોસર, ભણવા નથી આવતું, તો આ એનો અપવ્યય થયો કહેવાય। ઇંગ્લિશમાં કહેવાય તો ડ્રોપઆઉટ, એને જે ભણવાનું હતું એ છોડી દીધું। તો આ ઘટાડવા માટે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ઘણી બધી ભલામણો કરવામાં આવી છે, કારણ કે સરકારે જે અગાઉ સર્વે થયેલા એના આધારે એમને આંકડા આવ્યા એ ચોંકાવનારા હતા કે બહુ ઘણો બધો એક વર્ગ છે કે જે ટકાવારી છે સરકારને ધ્યાને આવી કે બહુ શાળા છોડી દે છે। અહીંયા એ આંકડા પણ મેં લખેલા છે, જે પરીક્ષામાં પૂછાય એવા નથી પણ તમને જણાવવા માટે ખાસ લખેલા છે કે હાલના શિક્ષણ પ્રણાલીના સર્વેના આંકડા મુજબ ધોરણ 6 થી 8 એનો કુલ નોંધણી ગુણોત્તર એટલે મિત્રો શું, ઇંગ્લિશમાં કહે તો GER, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પરીક્ષાલક્ષી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ટેટની પરીક્ષામાં લગભગ આ ફૂલ ફોર્મ અગાઉ પૂછાય પણ ગયું છે અને અગાઉ ફરીથી પણ પૂછાય એવું આ જે છે GER, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, ગુજરાતીમાં કહે તો કુલ નોંધણી ગુણોત્તર। તો મિત્રો, આ જે કુલ નોંધણી ગુણોત્તર છે એ ટૂંકમાં જેટલા બાળકોની વય ભણવા લાયક હોય, તમામ શાળામાં ભણતા હોય તો 100% નોંધણી ગુણોત્તર થયો કહેવાય। તો સરકારે જે સર્વે કર્યો આખા ભારતની અંદર, એમને ધ્યાને આવ્યું કે 6 થી 8ની અંદર 90.9% જેટલો કુલ નોંધણી ગુણોત્તર છે, ધોરણ 9-10ની અંદર 79.3% ગુણોત્તર છે અને ધોરણ 11-12માં તો ફક્ત ને ફક્ત 56.5%। ટૂંકમાં જે બાળક પહેલા ધોરણમાં ભણવા બેસે છે એ 12મા ધોરણ આવે ત્યાં સુધીમાં લગભગ જે 44% કે 43.5% જેટલા બાળકો એ શાળા છોડી દીધેલી છે, અપવ્યય થઈ ગયો છે, ડ્રોપઆઉટ લઈ લીધેલું છે। તો આ સરકારે એના પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કર્યો અને ટૂંકમાં એ ન થાય એ માટે કંઈક ને કંઈક આ જે વિભાગ છે, આ પ્રકરણ છે, એની અંદર એ બાબતે ભલામણો કરવામાં આવેલી છે। તો હવે એ સમયે જે સર્વે કરવામાં આવ્યો હતો, સર્વે કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો NSSO। શું છે NSSO? પરીક્ષામાં પૂછાય તો ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ। એનું જૂનું નામ શું હતું તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। આ ભારતની એક સારી મોટી સંસ્થા છે, જે બહુ સામાજિક કે આર્થિક લેવલે મોટા જે સર્વે થતા હોય છે આખા ભારતની અંદર, એ આ સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે। તો ખાસ આ ખાલી ફૂલ ફોર્મ યાદ રાખજો, કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને આવડી જાય। NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ, જૂનું નામ હતું નેશનલ સેમ્પલ
સર્વે ઓર્ગેનાઇઝેશન. તો આ જે સંસ્થા છે એના દ્વારા 17-18માં સર્વે કરવામાં આવેલો અને સર્વે મુજબ ભારતમાં 6 થી લઈને 17 વર્ષની વય જૂથના અને શાળા છોડી દીધા હોય અને શાળાએ ન આવતા હોય એવા બાળકોની સંખ્યા 3.22 કરોડ. તમે જુઓ કેવડો મોટો આંકડો આવ્યો કે આટલા બાળકો 3.22 કરોડ બાળકો કાં તો એ શાળાએ નથી જતા, એમની ઉંમર છે, આ તો શાળા છોડી દીધેલી છે. તો આટલા બધો એક મોટો વર્ગ છે. તો આને પાછો શાળામાં જે સામાન્ય પ્રવાહ છે એની અંદર ભેળવવા માટે સરકારે પ્રયત્નો કરવા પડશે. તો એ માટે અલગ અલગ ભલામણો કરવામાં આવી છે. ભલામણો તો સાચું, પણ લક્ષ્યાંક મેં તમને દરેક પ્રકરણની અંદર કહું છું, દરેક પ્રકરણની અંદર એક લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. પ્રકરણ 1માં પણ આપણે લક્ષ્યાંક જોયો હતો, પ્રકરણ 2માં પણ લક્ષ્યાંક જોયો હતો અને પ્રકરણ 3 તો એની અંદર પણ મિત્રો લક્ષ્યાંક છે. તો ખાસ લક્ષ્યાંકના જે વર્ષ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં અગાઉ પૂછાઈ પણ ગયા છે અને અગાઉ નવી પરીક્ષા આવશેમાં પૂછાશે પણ ખરું. તો ખાસ અહીંયા શું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તો 2030 સુધીમાં કયા વર્ષ સુધીમાં 2030 સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સ્તરે 100% કુલ નોંધણી ગુણોત્તર પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે. એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ પૂર્વ પ્રાથમિક એટલે આપણે બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધી 100% થવો પડે. કયા વર્ષ સુધીમાં 2030 સુધીમાં. ક્યાંથી ક્યાં સુધી? પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ 12 સુધી. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષા લક્ષી છે. ખાસ મિત્રો એક વસ્તુ તમે ધ્યાન રાખજો, દરેક પ્રકરણની અંદર ટાર્ગેટ આપવામાં આવે છે, લક્ષ્યાંક આપવામાં આવે છે, મિક્સ ન થાય. અલગથી એવું લાગે તો વ્યવસ્થિત આમ બાજુમાં લખજો કે જેથી તમે તફાવત દરેક પ્રકરણનો સમજી શકો, લક્ષ્યાંકનું વર્ષ સમજી શકો. પછી એવું ન થાય કે આગળના પ્રકરણમાં 2025 આપેલું હોય તમે અહીંયા જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનો છે ત્યાં 2025 નાખી દો. તો ખાસ વસ્તુ મિક્સ ન થાય એનું ખાસ તમે ધ્યાન રાખજો. હવે આપણે આ મુખ્ય જે પ્રકરણ છે એ અપવ્યય ડ્રોપઆઉટ જે છે એ ઘટાડવા માટેનું છે. તો આવા બાળકો, શાળા છોડી ગયેલા બાળકોને શાળાએ પાછા લાવવા માટે, સાથે સાથે શાળામાં અધ્યયન કરતા બાળકોને શાળામાં ટકાવી રાખવા. સરકારે ખાલી એવા બાળકો ઉપર જ ફોકસ નથી કરવાનું કે જે શાળા છોડી દીધેલી છે, એવા બાળકો પર પણ સાથે ફોકસ કરવાનું છે જે હાલ શાળામાં ભણી રહ્યા છે. પછી એવું ના બને કે જે શાળામાં ભણી રહ્યા છે એ છોડીને જવા મળે. તો બંનેને સાથે રાખીને આગળ વધવાનું છે. તો એના માટે સરકારે શું આની અંદર જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એની અંદર ભલામણ કરી છે. તો પહેલું, પૂરી માળખાકીય સુવિધાઓ દરેક ગામડે, દરેક શહેરમાં, દરેક નાના મોટા સિટીની અંદર જેટલી પણ સ્કૂલ લેવલે જરૂરિયાત હોય માળખાકીય સુવિધાઓની, વર્ગખંડોની, મેદાનોની, કંઈક સાધનોની, તો બધી પૂરી પાડવાની. સરકારી શાળાઓને ડેવલપ કરાશે. જે જરૂરિયાતો હોય ગામડા લેવલે સરકારી શાળાઓને એ પ્રમાણે ડેવલપ કરવામાં આવશે. નવી શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. છાત્રાલયોની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. છાત્રાલયો મીન્સ કે રહેવાની પણ વ્યવસ્થા હોય, ભણવાની પણ વ્યવસ્થા હોય. તમને ખ્યાલ છે એ મુજબ આશ્રમ શાળાઓની અંદર આ રીતની વ્યવસ્થા હોય છે. ઘણી બધી મોડેલ સ્કૂલોની અંદર પણ આ પ્રમાણની વ્યવસ્થા હોય છે. KGB હોય છે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. તો આવી ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં રહેવાનું હોય, બાળકો માટે છાત્રાલય અને હોસ્ટેલ સુવિધા અને ભણવાનું બંને હોય છે. તો આ સુવિધા પૂરી પાડવામાં આવશે. 5મું છે પ્રવાસી મજૂરોના બાળકો માટે. ખાસ આપણે જે વાત કરીએ છીએ ડ્રોપ આઉટ કે અપવ્યયની, એમાં સૌથી મોટો જો વર્ગ સમાવિષ્ટ હોય તો એ છે પ્રવાસી મજૂરો. તો તમને ખ્યાલ છે પ્રવાસી મજૂરોનું કામ કેવું હોય કે 2 મહિના ધારો કે ગુજરાતમાં કામ ચાલતું હોય તો 2 મહિના અહીંયા રહેશે, એમના છોકરા પણ અહીંયા રહેશે. હવે 2 મહિના પતશે, કામ પતશે તો કદાચ મહારાષ્ટ્રમાં કંઈક કામ આવ્યું તો અહીંયા જતા રહેશે. તો એમને કંઈ ફિક્સ ન હોય. તો સરકારે ચોક્કસથી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એમની વાત કરી છે કે આવા બાળકો કે જે પ્રવાસી મજૂરોના બાળકો છે તો એમના માટે વૈકલ્પિક અને નાવીન્યપૂર્ણ શિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરાશે. એમની માટે સ્પેશિયલ ભવિષ્યમાં એવા પ્રકારના શિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે કે જે આ રીતના બાળકો છે કે જેમને ફિક્સ નથી હોતું, 2 મહિના અહીંયા રહેવાનું, 5 મહિના અહીંયા રહેવાનું નથી, ઠેકાણું ના હોય ટૂંકમાં. તો એવા પ્રવાસી મજૂરોના બાળકો માટે વૈકલ્પિક અને નાવીન્યપૂર્ણ શિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. હવે આગળ જોઈએ. ડ્રોપઆઉટ બાળકો શાળામાં પાછા આવે અને ભણવામાં પાછળ રહી ન જાય તે માટે પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની, ટૂંકમાં આપણે અગાઉ જે વાત કરીએ છીએ
પૂરેપૂરી સુવિધાઓ, એ પછી માળખાકીય હોય, કોઈ પણ રીતની સુવિધા હોય, જે પણ તમને ખ્યાલ શિક્ષણમાં ઘણી બધી જરૂરિયાતોની જરૂર પડશે, આપણે બધું અત્યારે નથી બોલું, પણ જે કંઈ પણ જરૂરિયાતો પડશે એ પૂરેપૂરી સરકાર પ્રયત્ન કરશે, જેથી જે ડ્રોપ આઉટ છે, જે અપવ્યય છે એ ઘટાડી શકાય. જે લક્ષ્યાંક છે 2030 સુધીનું 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનું એ પૂરું કરી શકાય. બીજું, ખાસ જે પછાત વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો છે, સામાજિક આર્થિક રીતે વંચિત જૂથોનું પ્રમાણ જ્યાં વધુ છે ત્યાં એવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે કે જે ત્યાંના લોક બોલીથી પરિચિત હોય. આ બહુ સારી વસ્તુ છે કે એવો શિક્ષક કે જે આદિવાસી જે ધારો કે વિસ્તારો હોય તો એમની જે બોલી હોય, તમને ખ્યાલ છે આદિવાસીની આપણી ગુજરાતી ભાષા હોય પણ બોલી કંઈક અલગ હોય. કાઠિયાવાડ છે તો કાઠિયાવાડી બોલી અલગ હોય, ગુજરાતી ભાષાની અંદર પણ ઘણી બધી બોલીઓ આવે. તો એ બોલી જો એ શિક્ષક જાણતો હોય અને એ બાળકોને જો ભણાવે તો બહુ વધુ પડતું અસરકારક રીતે, પ્રભાવશાળી રીતે જે અધ્યયન કાર્ય છે, ભણાવવાનું કાર્ય છે એ કરી શકે છે, અધ્યાપન કાર્ય કરી શકે છે. તો આવા બધા વિસ્તારો, પછાત, આદિવાસી વિસ્તાર, સામાજિક આર્થિક રીતે જ્યાં વંચિત જૂથોનું પ્રમાણ વધુ છે, તો એવી જગ્યાએ ટૂંકમાં એમની સાથે ફેમિલિયર થઈ શકે એવા શિક્ષકોની નિમણૂક કરાશે. બીજું, સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો. અહીંયા ખાસ અહીંયા જે 4 વસ્તુ છે ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. અહીંયા મેં જે ફૂલ ફોર્મ અલગથી લખેલા છે એટલા માટે પરીક્ષા લક્ષી છે. પહેલાં આપણે વાંચી નાખીએ. સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો, જેને ઇંગ્લિશમાં કહીએ તો SEDGS ના વિદ્યાર્થીઓ માટે મુક્ત દૂરસ્થ અધ્યયન એટલે કે ODL, ઓપન ડિસ્ટન્સ લર્નિંગ, અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે NIOS ઉપરાંત સ્ટેટ ઓપન સ્કૂલ એટલે કે SOSનું વિસ્તૃતીકરણ કરી વધુ સક્ષમ અને બળવત્તર બનાવવામાં આવશે. ટૂંકમાં બીજું કાંઈ નથી, આ અલગ અલગ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ છે, તમને ખ્યાલ છે આપણે ઉદાહરણ તરીકે જે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે, ઓપન મીન્સ કે તમે એક્ઝામ્પલ તરીકે તમે એક્સટર્નલમાં જે કોર્સ કરતા હોય છે, તમારા વિદ્યાર્થીઓને ત્યાં જવાની જરૂરિયાત ન પડે, ઓનલાઈન મોડથી બધી વસ્તુ થઈ જતી હોય. ટૂંકમાં એક એક્સટર્નલ તરીકે પણ આ જે બધી સંસ્થાઓ છે જેને આપણે ઘરે બેઠા વાંચન કરી શકીએ, ઘરે બેઠા ભણી શકીએ, વિદ્યાર્થીઓને રેગ્યુલર ન જવું પડે. તો આ જે અધ્યયન છે એને શું કહેવામાં આવે? ઓપન ડિસ્ટન્સ લર્નિંગ, એટલે કે ગુજરાતીમાં કહેવામાં આવે તો મુક્ત દૂરસ્થ અધ્યયન. તો એ ODL થઈ ગયું, મુક્ત દૂરસ્થ અધ્યયન, ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. તો આ આવી જે સંસ્થાઓ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ અને સ્ટેટ ઓપન સ્કૂલ, તો જે સંસ્થાઓ હાલ કાર્યરત છે એને વધુ સક્ષમ બનાવવામાં આવશે, વધુ શક્તિશાળી બનાવવામાં આવશે, સંસ્થાઓનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે, જેથી એમને સારી રીતે અધ્યાપન કાર્ય કરી શકે. ખાસ મિત્રો આના ફૂલ ફોર્મ યાદ રાખજો. પહેલું SEDGS, તો એનું ફૂલ ફોર્મ થશે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ. ફરી વખત બોલું છું, સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ. ODLની વાત કરી, ODL એટલે મુક્ત દૂરસ્થ અધ્યયન, તો એનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ થશે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. ત્રીજું છે NIOS, તો NIOSનું ફૂલ ફોર્મ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, અને છેલ્લું છે SOS, તો એનું ફૂલ ફોર્મ થશે સ્ટેટ ઓપન સ્કૂલ. આ તમામ ફૂલ ફોર્મ યાદ રાખજો, પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. બીજું, આ બધુંનું વિસ્તૃતીકરણ શા માટે કરવાનું? તો જેથી રૂબરૂ શાળામાં હાજર રહી અધ્યયન કરવા સક્ષમ ન હોય તેવા ભારતના યુવાનોની જરૂરિયાત સંતોષી શકાય. ટૂંકમાં તમને ખ્યાલ છે આપણે વાત કરી ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ગુજરાતની અંદર આંબેડકર યુનિવર્સિટી છે, તો એની અંદર પણ આવી રીતે જે ઓપન યુનિવર્સિટી કોર્સ હોય છે એ લોન્ચ કરવામાં આવેલા છે, જેમાં તમારે ટૂંકમાં એક્સટર્નલ તરીકે આપણે જે વાત કરી, તમારે રેગ્યુલર જવાનું ના હોય અને ઘરે બેઠા તમે આ જે છે એ ભણી શકો છો, અધ્યાપન કાર્ય, અધ્યયન કાર્ય કરી શકો છો. આ ઉપરાંત આજે આગળ સંસ્થાઓની વાત કરી એ ઉપરાંત દરેક રાજ્યોની અંદર, ભારતના દરેક રાજ્યોની વાત થાય છે અહીંયા, તો દરેક રાજ્યોમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓપન સ્કૂલિંગ, અહીંયા પણ ફૂલ ફોર્મ યાદ રાખજો SIOS, સ્ટેટ
ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ઓપન સ્કૂલિંગની નવી સ્થાપના કરીને અથવા જે રાજ્યોમાં પહેલેથી જ હોય, અમુક જગ્યામાં પહેલેથી જ જો આ સંસ્થાઓ કાર્યરત હોય તો એને વધુ વિકસિત કરીને પ્રાદેશિક ભાષાઓમાં આ તકનો વિકાસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ બધી બાબતો મિત્રો જે ઓફિશિયલ PDF છે ન્યૂ એજ્યુકેશન પોલિસી એની અંદરથી જ મેં આ લખેલી છે, એટલે જે છે એ પરીક્ષા લક્ષી છે. શું કીધેલું છે કે ભારતના જે અલગ અલગ રાજ્યો છે ત્યાં આ સંસ્થા, એટલે કઈ સંસ્થા, સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ઓપન સ્કૂલિંગ નવી સ્થાપવામાં આવશે. કદાચ અમુક રાજ્યો એવા છે કે જ્યાં પહેલેથી આ સંસ્થા કાર્યરત છે તો એ સંસ્થાને વધુ પાવરફુલ બનાવવામાં આવશે, એનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે, વિદ્યાર્થીલક્ષી, વિદ્યાર્થીઓને ફાયદો થાય એ પ્રમાણે જે સંસ્થા છે એને ડેવલપ કરવામાં આવશે. બીજી વસ્તુ અહીંયા એક બીજું ખાસ જે મહત્વનું છે એ છે બાળકોના અધ્યયનમાં સુધારા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સમુદાયના સ્વયંસેવી પ્રયાસોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ટૂંકમાં અહીંયા એવું કીધું છે કે ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હશે કે જે સારા એવા હોશિયાર હશે, સારા એવા તજજ્ઞ હશે, સારા એવા વિષયોના જાણકાર હશે, તો એમની સેવા, એ સ્વયંસેવા પોતાની રીતે, પોતાની જાતે જો એ વિદ્યાનું દાન કરવા માગતા હોય તો એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, શાળાની અંદર ભણાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તો એના માટે ખાસ એના માટે એવું નહીં, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમાં કોણ કોણ હોઈ શકે, તો આ માટે સાક્ષર સ્વયંસેવકો, આપણે શું કહીએ છીએ સાક્ષર એટલે કે ભણેલા, એમાં સેવાનિવૃત્ત વૈજ્ઞાનિકો હોઈ શકે, સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ હોઈ શકે. આ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિસ્તૃત માહિતીનો સંકલિત સંગ્રહ, ડેટા બેંક, ટૂંકમાં એમનો એક આખો ડેટા રેડી કરવામાં આવશે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે આ જે સ્વયંસેવકો છે એનો આપણે લાભ લઈ શકીએ, બાળકોને ભણાવવાની અંદર આપણે જે છે એ લાભ લઈ શકીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. જે પ્રકરણ 4 છે એ આપણે અલગથી નવો પાર્ટ મૂકીશું, ત્યારે જોશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. પ્રકરણ 4 આ જે ટોપિક છે, નવું પ્રકરણ ચાલુ થાય છે તો આપણે અલગથી જ હવે કવર કરીશું. વિડીયોમાં જે જણાવ્યું છે એની ખાસ મિત્રો નોટ્સ બનાવજો. સૌથી મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 1 હોય કે ટાટ 2 હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 છે. તો ખાસ એની અંદર PhD કરજો, જેથી પરીક્ષામાં તમારે રોકડા માર્ક આવી જાય. ધન્યવાદ.